ફેઝ એ ચક્કીવાલા ગર્લ્સ હાઈસ્કૂલ સુરતમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું અને ચેપ્ટર 2 બીજો ચેપ્ટર ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. આગળના ચેપ્ટરમાં આપણે સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય, વસ્તીનું વૈવિધ્ય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને વંચિત સમૂહના વૈવિધ્ય વિશે ખૂબ જ માહિતીથી શીખી ગયા છે, વિસ્તારપૂર્વક આપણે શીખી ગયા છે. હવે આપણે સંસ્કૃતિ વિશે, ભારતીય સંસ્કૃતિ વિશે જોઈશું. આપણને ખબર છે કે ભારતીય સંસ્કૃતિ સૌથી જૂની અને પ્રાચીન સંસ્કૃતિ છે. એક અવિરત નદીના પ્રવાહની જેમ વહેતી કોઈ સંસ્કૃતિ હોય તો એ ભારતીય સંસ્કૃતિ છે. જેમ સમયે સમયે એક નદીના પ્રવાહમાં અન્ય નદીના પ્રવાહો વહે છે, ભેળવાય છે અને એક મોટી નદીનું સ્વરૂપ ધારણ કરે છે, તે રીતે જ ભારતીય સંસ્કૃતિમાં સમયે સમયે અન્ય સંસ્કૃતિઓ ઉમેરાતી ગઈ અને આપણી સામે ભારતીય સંસ્કૃતિ એક ભાતીગળ સંસ્કૃતિ તરીકે અસ્તિત્વમાં આવી. વર્ષોથી ભારત ઉપર જેટલા પણ રાજાઓએ રાજ કર્યું છે, જેટલી પણ બહારની પ્રજાએ આવીને રાજ કર્યું છે, એ બધા જ લોકો પોતાની સંસ્કૃતિના અંશ અહીંયા છોડીને ગયા અને ભારતીય સંસ્કૃતિએ એ બધી જ સંસ્કૃતિના અંશો અને તત્વોને સ્વીકાર કર્યા અને પોતાનામાં સમાવ્યા. એટલા માટે જ આ સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં, તેને જાળવી રાખવામાં, તેને અન્ય જે બહારથી આવેલા જે રાજાઓ છે, દુશ્મન રાજાઓ છે, એમનાથી બચાવવા માટે ઘણા લોકોએ પોતાનું ત્યાગ અને બલિદાન આપ્યું છે. બીજી તરફ આ ભારતીય પ્રજા જે છે તે ભારતીય પ્રજાએ હંમેશા પોતાની સંસ્કૃતિને મહત્ત્વ આપ્યું અને પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખ્યો છે. અન્ય જે પ્રજાઓ હતી, અન્ય સંસ્કૃતિઓ હતી જે ભારતીય સંસ્કૃતિની સાથે જ ઉદ્ભવ જેમનો થયો હતો અથવા એનાથી પહેલાંથી જેનો ઉદ્ભવ થયો હતો, જે સંસ્કૃતિ ખૂબ જ જૂની હતી, એ બધી જ સંસ્કૃતિઓ હાલ નામશેષ થઈ ગઈ છે. એમાંની ઘણી બધી સંસ્કૃતિઓ હાલ નામશેષ થઈ ગઈ છે કારણ કે તેમની પ્રજા તેમનો સાંસ્કૃતિક વારસો જાળવી શકી નહીં, કે જેમ ભારતીય પ્રજાએ પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. આગળ જોઈએ ભારતીય સંસ્કૃતિનો અર્થ. ભારતીય સંસ્કૃતિનો અર્થ ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ એવું આપે છે કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યતાના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. જો ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, બરાબર, હ્યુમેનિટી, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા, આ બધા જ શબ્દો જાણીતા છે અને એના અર્થ પણ આપણે જાણીએ છીએ. અને સાતત્યતાના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ કેવી છે કે જેમાં વિશાળતા છે, એકતામાં આપણે માનીએ છીએ, બિન સાંપ્રદાયિકતાને આપણે ફોલો કરીએ છીએ. એટલે આ બધા જ લક્ષણ ધરાવતી સંસ્કૃતિ જે છે તે ભારતીય સંસ્કૃતિ છે. એવું કહે છે કે ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ. આપણે ઇન્ટેલિજન્સને પણ માનીએ છીએ અને સાથે સાથે આપણે ઇમોશન્સ, લાગણીઓને પણ એટલું જ મહત્ત્વ આપીએ છીએ. આપણે બુદ્ધિને, જે બુદ્ધિશીલ વ્યક્તિઓ છે તેમને તો આપણે સ્વીકારીએ છીએ, એમનું તો આપણા માટે મહત્ત્વ છે જ, પણ સાથે સાથે આપણી જે સંસ્કૃતિ છે તે લાગણીઓનું માન કરાવતા શીખે છે. આપણા ત્યાં કોઈની ભાવનાઓ માટે પણ આપણે મહત્ત્વ ધરાવીએ છીએ, પણ સાથે સાથે જ્ઞાન પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. આમ જ્ઞાન અને વિજ્ઞાનનું જે સમન્વય છે તે સમન્વય કરનારી જો સંસ્કૃતિ હોય તો એ ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી, જગતમાં જે કંઈ સુંદર, શિવ
અને સત્ય દેખાય તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. એટલે જ કહેવાય છે સત્યમ શિવમ સુંદરમ. શું કહે છે કે ભારતીય સંસ્કૃતિ કેવી છે? નિરંતર જ્ઞાનની શોધ કરે છે. આપણને ખબર છે કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ભારતનું પણ ઘણી બધી રિસર્ચ કરવામાં અને વૈજ્ઞાનિક ક્ષેત્રે આપણે પણ ખૂબ જ આગળ પડતું નામ ધરાવીએ છીએ. તે ઉપરાંત જે જગ્યાથી આપણને, જે સંસ્કૃતિ પાસેથી કે જે કોઈ પણ જગ્યાથી, જે દેશ પાસેથી આપણને જે કંઈ પણ સારું લાગે છે એને શીખવાનો, એને અપનાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આપણી સંસ્કૃતિ સતત વિકાસ પામી રહી છે. આપણી સંસ્કૃતિ એક જગ્યાએ સ્ટોપ નથી થઈ ગઈ. કારણ કે ભારતીય પ્રજા એ પોતાની સંસ્કૃતિ તરફ માન છે અને તેને જાણવી જ રાખશે. ભારતીય સંસ્કૃતિને એની પ્રજા જાણવી રાખશે. આગળ જોઈએ ભારતીય સંસ્કૃતિના લક્ષણો. એમાં પહેલું છે સાતત્ય અને પરિવર્તન. દુનિયામાં ઘણી બધી સંસ્કૃતિઓનો ઉદ્ભવ થયો, ઘણી બધી સંસ્કૃતિઓ નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે કે એમાં ઘણા બધા તત્વો ઉમેરાયા, ઘણી બધી ઉથલપાથલો થઈ, બરાબર. ભારતીય સંસ્કૃતિ એકચ્યુઅલી ભારતમાં ઘણા બધા વિદેશીઓએ રાજ કર્યું છે. એટલે આપણી સંસ્કૃતિ, એ લોકોએ તો એમના અંશો આપ્યા, પણ આપણી સંસ્કૃતિના અંશો પણ લેતા ગયા. એટલે આપણી સંસ્કૃતિ ઉપર હંમેશા મોટું જોખમ તોડાતું હતું. છતાં પણ ભારતીય સંસ્કૃતિએ પોતાનું સાતત્ય જાળવી રાખ્યું અને આપણે સાથે સાથે પરિવર્તન પણ આણ્યું છે. કારણ કે જેટલી પ્રજાઓ આવી તેમની પાસેથી આપણને જે સારું લાગ્યું તે આપણે રાખ્યું અને સાથે સાથે આપણે કેટલાય આંદોલનો, નવજાગરણ, જૈન બુદ્ધ ધર્મનો પ્રસાર, જૈન અને બૌદ્ધ ધર્મ જે છે તે આધુનિક ધર્મ છે, બરાબર. એટલે આ ધર્મનો પ્રસાર અને પ્રચાર થયો. એટલે આ બધા જે ક્રાંતિકારી પરિવર્તનો હતા, જે નવા પરિવર્તનો હતા, તે ભારતની પ્રાચીન સંસ્કૃતિએ સ્વીકાર્યા અને અપનાવ્યા પણ ખરા. આપણા ત્યાં કેટલા આંદોલનો થયા છે. સ્ત્રીઓ માટેના આંદોલનો થયા છે, ખેડૂતો માટેના આંદોલનો થયા છે, ઘણા બધા આંદોલનો થયા છે, બરાબર. એટલે આ બધી જ વસ્તુઓ જે ટાઈમે સમયે જેટલા પણ ચેન્જીસ આવતા ગયા એ બધા જ ભારતીય સંસ્કૃતિએ સહર્ષ સ્વીકાર્યા છે. બીજો મુદ્દો છે વિવિધતા અને એકતા. આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિનું એક સૌથી મોટું લક્ષણ છે વિવિધતામાં એકતા. બહુ ઓછી સંસ્કૃતિ એવી જોવા મળે છે કે જેમાં આટલી બધી વિવિધતા હોય. આપણે આગળ જોઈ ગયા તેમ આપણા ત્યાં જાતિમાં વિવિધતા, જ્ઞાતિ આધારિત વિવિધતા, ભાષા આધારિત વિવિધતા, ધર્મ આપણે અલગ અલગ પાડીએ, ઉત્સવોમાં પણ વિવિધતા જોવા મળે. આપણી બધાની કલાઓ અલગ અલગ છે, સંગીત અને નૃત્ય પોતપોતાનું પ્રાદેશિક છે, બરાબર. એટલે આ બધામાં આપણા ત્યાં પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે. હવે આટલી બધી વિવિધતા હોવા છતાં પણ આપણે એક જ દેશમાં જીવી રહ્યા છીએ, એક જ દેશમાં સર્વાઈવ કરી રહ્યા છીએ. એ જ સૌથી મોટું ઉદાહરણ છે કે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતામાં એકતા છે. ત્યાર પછી આવશે બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. બિનસાંપ્રદાયિકતા વિશે જોઈ ગયા, કોઈ પણ સંપ્રદાયમાં ન માનનારું. બિનસાંપ્રદાયિકતાનો બીજો અર્થ ધર્મનિરપેક્ષતા પણ આવશે. જો બિનસાંપ્રદાયિકતા જે છે એટલે આપણી ભારતીય સંસ્કૃતિ ધર્મનિરપેક્ષ સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે. ભારતીય સંસ્કૃતિમાં બંનેનું મિશ્રણ જોવા મળે છે. આપણા ત્યાં અલગ અલગ સંસ્કૃતિના સમૂહો જે છે તે એકબીજા સાથે હળીમળીને રહે છે. તે ઉપરાંત બિનસાંપ્રદાયિકતા જે છે તે બિનસાંપ્રદાયિકતાની વાત કરીએ તો આપણે આગળ હક અને ફરજો જોઈ ગયા. તેમાં ભારતના બધા જ લોકોને એક સમાન હક મળ્યા છે, એમને અધિકાર આપવામાં આવ્યા છે. જે માઇનોરિટીઝ છે એટલે કે મુસ્લિમ, ક્રિશ્ચન, જૈન, બૌદ્ધ, શીખ, એમના માટે પણ ભારતીય સંસ્કૃતિમાં અલગ જોગવાઈઓ કરવામાં આવે છે, જે ભારતીય સંસ્કૃતિની ઉદારતા બતાવે છે કે એમના માટે પણ અલગ એક આખો ફોર્મેટ બનાવવામાં આવ્યો છે લઘુમતીઓ માટે. તે ઉપરાંત આપણે જોઈએ છીએ કે જે SC, ST, OBC વાળાઓ છે એમને પણ કેટલાક અધિકારો આપવામાં આવ્યા છે. એટલે આપણી ભારતીય સંસ્કૃતિ જે છે તે ધર્મનિરપેક્ષ તો છે જ,
બરાબર, ઉદાર પણ છે, પણ સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવે છે. એટલે કોઈ આપણી સંસ્કૃતિને પ્રાચીન છે એવું કહીને પછાત ન કહી શકે. આપણે સંસ્કૃતિ જૂની ભલે છે, પણ આપણે આગળ વિકાસ કરી રહ્યા છીએ. આપણે જે ચેન્જીસ આવી રહ્યા છે તેની સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધી રહ્યા છીએ. આગળ જોઈએ વૈશ્વિક દૃષ્ટિકોણ. ભારત હંમેશા વસુધૈવ કુટુંબકમમાં માનનારો દેશ રહ્યો છે. તેણે હંમેશા દરેક દેશ જે બીજા દેશો છે, જે બીજા દેશોને જ્યારે પણ એની મદદની જરૂર લાગી ત્યારે ભારતે હંમેશા એને મદદ કરી છે. અને તે હંમેશા વિશ્વમાં શાંતિ અને સલામતી ઈચ્છે છે. એટલા માટે જ્યારે પણ શાંતિ અને સલામતીની પહેલ આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ છે ત્યારે ભારતે તેને હંમેશા તેમાં સપોર્ટ કર્યો છે. ભારત વિકાસશીલ દેશ છે, બરાબર, પણ સાથે સાથે જે અલ્પવિકસિત દેશો છે તેને પણ વિકાસ કરવામાં હંમેશા મદદ કરે છે. એટલા માટે આ જે ભારત છે તે એક વિશ્વ બંધુ તરીકેની પોતાની જવાબદારી સમગ્ર વિશ્વમાં નિભાવી રહ્યો છે. આગળ જોઈએ ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી. આ બંને એકબીજાથી ઊંધા છે, કોન્ટ્રાડિક્ટરી. ભૌતિકવાદ એટલે મોહમાયા, હું એવું કહીશ કે મોહમાયા, બરાબર, અને આધ્યાત્મવાદી એટલે સંપૂર્ણ ઈશ્વરને સમર્પિત થઈ જવું. આ બંને અલગ બાબતો છે. તમે મોહમાયામાંથી છૂટશો નહીં ત્યાં સુધી ઈશ્વરને સમર્પિત થઈ શકવાના નથી, પોતાની આત્માને ઈશ્વરને સમર્પિત કરી શકવાના નથી, તેનામાં લીન થઈ શકવાના નથી. પણ ભારતની ભૂમિ જે છે તે આ બંનેને એક સાથે લઈને ચાલે છે. પ્રાચીન કાળથી આપણે હમણાં સુધી આપણે આપણો ઇતિહાસ જોઈએ તો આપણને ખબર છે કે ભૌતિકવાદ અને આધ્યાત્મવાદ, અહીંયા રાજાઓએ વર્ષો સુધી રાજ્ય કર્યું. એવા રાજાઓ આવ્યા કે જેમણે સમગ્ર વિશ્વ ઉપર પોતાનો ડંકો જમાવવાની લાલસા હતી. સાથે સાથે આ ઋષિમુનિઓ જે છે તે ઋષિમુનિઓની પણ ભૂમિ છે. એટલે જો તમારે ભારતીય સંસ્કૃતિને સમજવું તો તમે ભૌતિકવાદથી નહીં પણ આધ્યાત્મવાદથી સમજો, કારણ કે ભારતીય સંસ્કૃતિનું મૂળ આધ્યાત્મવાદ છે. આગળ વધીએ. વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ હંમેશા વ્યક્તિમાં વિશ્વાસ ધરાવતી સંસ્કૃતિ છે. જો આમ તો જોવા જઈએ ને તો જેટલી પણ ઈસ્ટર્ન સંસ્કૃતિઓ જે છે ને તે સમૂહવાદી સંસ્કૃતિઓ છે, અને વેસ્ટર્ન સંસ્કૃતિઓ જેટલી જે છે ને તે વ્યક્તિવાદી સંસ્કૃતિઓ છે. પણ ભારતીય સંસ્કૃતિ વિકાસના પંથે આગળ વધી રહી છે, એટલે એ એક વ્યક્તિમાં વિશ્વાસ ધરાવતી સંસ્કૃતિ બની છે. દરેક ધર્મ એક ઇન્ડિવિજ્યુઅલિઝમને મહત્ત્વ આપે છે, એટલે કે એક વ્યક્તિને મહત્ત્વ આપે છે. એવું કહે છે કે જો એક વ્યક્તિ જે હશે તેના લીધે જ વ્યક્તિની ભલાઈ થશે તો સમાજની ભલાઈ થશે. રાજ્ય અને સમાજ પણ વ્યક્તિઓથી બને છે, એટલે એક ઇન્ડિવિજ્યુઅલિઝમ, એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને મહત્ત્વ આપશો તો સમાજ અને રાજ્ય સારો બનશે. પણ તમે જ્યારે વ્યક્તિને મહત્ત્વ આપી રહ્યા છો એનો મતલબ એમ નથી કે સમાજ અને સમૂહનું કોઈ મહત્ત્વ નથી, કારણ કે ભારતીય સંસ્કૃતિ હજુ પણ સમૂહને મહત્ત્વ આપનારી સંસ્કૃતિ બની રહી છે, પણ એણે વ્યક્તિના મહત્ત્વને પણ સ્વીકારી લીધું છે. ચાલો હવે આપણે આ વિડીયોમાં ભારતીય સંસ્કૃતિનો અર્થ અને તેના લક્ષણો જોઈ ગયા. આગળ આપણે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો જોઈશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ.